અને કાં તો એવા લાંબા ડાળે સારું કરે આમ આમ આંગળી મૂકી કોલેજમાં ભણતી એક કન્યા કુંવર કોલેજમાં જાય કન્યા કુંવરની હોય કે દેશનો ભણવા જાય આ ગીત છે યાર હા તેરી ઓર બડે તો જય શ્રી રામ, હું છું તમારો મિત્ર ચિરાગ પ્રજાપતિ ને આજે આપણે જવાનું છે શ્યામ ઇલેક્ટ્રોનિકની અંદર જેમની દુકાનનું આજે શોપનું ઓપનિંગ છે. વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો. સારા એવા ક્રિએટરો પણ આવવાનું છે તો ક્રિએટરની પણ મુલાકાત જરૂરથી તમને કરાવીશ. જય શ્રી રામ. ચિરાગભાઈ પ્રજાપતિ બહુ સારા વ્લોગર છે, તો નાના ક્રિએટર છે, સપોર્ટ આપજો. ખાસ કરીને તમારા સિટીમાં માણસ કોઈ કામ કરવું હોય તો પહેલાં એને સપોર્ટ અપાય, અમને પછી આપજો, પણ પહેલાં ચિરાગભાઈને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. હા, મમતા ઠાકોર ગુજરાતી ફિલ્મના હિરોઈન, ઘણા બધા શોર્ટ ફિલ્મોમાં અને ફિલ્મોમાં સોંગમાં કામ કર્યું છે. આપણે પહેલા થોડુંક માતાજીનો જયકાર બોલીએ ભાઈ, પહેલા જય કરીએ પછી મજા આવશે. બધા મારી હારે જય બોલાવજો. બોલીએ ગણપતિ બાપાની જય, ચામુંડા માતની જય, કાળી માતની જય, મેલડી માતની જય, મોગલ માતની જય, દ્વારકાધીશની જય, નાથની જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. હા ભાઈ વાહ, હવે થોડુંક એમ લાગ્યું તમને બધાને સ્ફૂર્તિ આવી થોડી. ભાઈ એકવાર જોરદાર તાળીઓથી વધાવો રાજુભાઈ મકવાણા ને. એટલે તાળી પાડો બધાય. બોટાદ તો શું કે મોજ જ હોય ને બોટાદમાં. શ્યામ ઇલેક્ટ્રોનિક્સ અને અમારા વિક્રમભાઈ તથા બંને વિક્રમભાઈને માન આપીને આપણે અહીંયા પધાર્યા છીએ. તો બોટાદમાં બૂમ પડાવવાની છે મિત્રો, તું ન જોઈ બરોબર. શ્યામ ઇલેક્ટ્રોનિક્સ સુરતમાં હાલે, ભાવનગરમાં હાલે, બધા સિટીમાં હાલે, હવે બોટાદમાં પણ આવી જશે. તો બોટાદમાં પણ બૂમ જ પડવી જોઈએ. ખૂબ ખૂબ વધાવો ભાઈ વિક્રમભાઈ. ભાઈ રાજુભાઈની મહેનત બહુ છે અને તમે શોર્ટ ફિલ્મો જોજો. રાજુ મકવાણા સર્ચ કરશો એટલે તમને આના શોર્ટ ફિલ્મો જોવા મળશે. અત્યારે પૈસા બહુ સારા કમાય છે. એ પતિ પત્ની વિડીયો બનાવે છે, ઘરવાળીને મસ્કરી ઉડાડે, ડમ્ફર કરી ઘર લઈ લીધું હોય. એને લાવ્યા નહીં તમે. એમાં એવું છે હજી ઘરની લોનાય બાકી છે, મેં ધીમે હપ્તા ભરવી છે. અને જો કદાચ તમારા ભાઈ આયા હોત ને તો પછી મને બોલવા ન દે. તો આટલું સરસ મજાનું એક મસ્ત શ્યામ ગ્રુપ વાળાએ આયોજન કર્યું છે અને ઘણા બધા અહીંયા કલાકાર આયા છે. એમાં જો સેલિબ્રિટીમાં વાત કરવી તો વિક્રમભાઈ છે અમારે, જો એક આ ભાઈ ચશ્મા વાળા બેઠા છે નીતેશભાઈ ગોયલ. એ તો ખબર નહીં, નકર આટો જ મારી કરે હે. તો વિક્રમભાઈ ને તમે બધા ઓળખતા છો, આપડા લોક લાડીલા એવા ખજૂરભાઈ છે, એમાં વિક્રમભાઈ કામ કરે છે, આ છોકરાનો રોલ નિભાવે છે અને બહુ સરસ એવું કામ કરે છે ને આપણા એને ખાસમાં ખાસ મિત્ર છે. અને ઘણા ટાઈમથી હું વિક્રમભાઈને ઓળખું છું. તો વિક્રમભાઈની ચેનલ ગુજ્જુ વિકુડો અને ભાવનગર ની અંદર હે ને એડવર્ટાઇઝમેન્ટ બધી અંદર એને ધૂમ મચાવે છે અમારા લોક લાડીલા વિક્રમભાઈ. તો એકવાર એને વિક્રમભાઈ માટે એને જોરદાર તાળીઓ થઈ જાય. ગમે ત્યાં દુકાને ટીવી ના ભાવ પૂછો અને પછી શ્યામ ઇલેક્ટ્રોનિક માં આવશો એટલે તમને એમ થાય કે ઓહો, જેના ઘરે ટીવી નહીં હોય ને એને ટીવી વાળા કરી દેવાના છે શ્યામ ઇલેક્ટ્રોનિક. અને વિશ્વાસુ પાત્ર અને તો ગેરંટી આપે ભાઈ. તો બોટાદ ની અંદર જો વિડીયો આવે ને તમારા ભાભી ને ચડાવવાના થાય એ ટીવી માં જ છે અને પછી વિડીયો હે ને આપણી ઇન્સ્ટા ચેનલ માં નાખવાનો હે બરોબર. તો એક ખોને 3 કિલો ના તમારા ભાભી હે એને ટીવી ઉપર ચડાવવાના થાય ને આપણે ભાઈ થોડી બહુ થાય તો આ બાપા હારી છે. બાપા કે એટલે આપણને ભરોસો હોય જ છે ને. બાપા થોડું આપણું ખોટું વિચારે તો મને હરખ નો માય. હું તો સુરત ગયો શેરવાની લેવા અને સુરત થી શેરવાની લાવ્યો, બધી તૈયારી કરી ધામ ધૂમથી હો. અને પછી સમજો મારી જાન જોડાણી અને ગયો હું ભણવા ગયો ને ઘર મહારાજે કીધું કે કન્યા પધરાવો સાવધાન. પછી મને એમ થયું કે હા રૂપની રાણી આવશે હો ભાઈ. મને આમ અંદર થી અરમાન કે હા મારા બૈરા જેવું કોઈ બૈરું નહીં. અને પછી તો હે ને આમ આગે મકાન હતું એમાંથી હે ને કોકની ભેંસ છૂટીને આવતું હોય ને એવું લાગતું. અને પછી આમ તો ધીમે મેં બાપાને કીધું બાપા કોકની ભેંસ છૂટીને આવે હે અને મન એક તો મેં કીધું માથા લાપી મારી અને પાછી વાળો ને કે માંડવો પાડી. પછી મને કે બાપા મને કે બટા આ ભેંસ નીચે તારી વહુ છે. અને પછી તો મારા હે ને મોતિયા મરી ગયા બોલો. આવી કઠણાઈ બેઠી હતી લગ્નમાં
અને મેં કીધું આને હવે તમે પરણવા મને લાયા તો હો, આને લઈ જજો સીમા, આ તો ફંટીમાં આનો પગે નહીં આવે. મને કે બટા એક કામ કર, ફંટી રવા દે, આપણે મોટું ડંગ કે બોટાદ વાસીઓનો અમને બહુ સહયોગ સારો મળ્યો છે અને બોટાદના જેટલા કલાકારો છે, યુટ્યુબરો, એનો ખૂબ ખૂબ આભાર કે અહીંયા પધાર્યા છે. ભાવનગરથી ગુજુ વિકુભાઈ અમારે આવ્યા છે, એની આખી ટીમ આવી છે, એનો પણ ધન્યવાદ છે ગુજુભાઈ. અને થોડીક વારમાં આરિફ ડાન્સર એ પણ પધારી રહ્યા છે અને એની આખી પૂરી ટીમની સાથે. અને આ નીલિયા પીલિયાભાઈ કીધું ને કઈક યુટ્યુબરોને ખૂબ ખૂબ ધન્યવાદ કે શ્યામ ઇલેક્ટ્રોનિક ને તમે અહીંયા આવીને ઉજળો કરી નાખ્યો કહેવાય. એટલે અમને થોડોક સહયોગ આપજો, કારણ કે તમે સવો તો અમે સવીને તો તમે સવો. એનું કારણ હું સમજાવું તમને. હું તમને બોલાવીશ અમારી ચેનલમાં, તમે અમારી યુટ્યુબમાં કે ફેસબુકમાં કે ઇન્સ્ટાગ્રામમાં કાંઈ પણ માં રીલ્સ નાખશો, એનું તમને એક ધંધો મળી રહેશે અને તમારી થકી અમને ધંધો મળી રહેશે. એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર છે શ્યામ ઇલેક્ટ્રોનિક્સમાં આવવા બદલ. અને હા, જાહેરાતમાં આપણે એમ કેવી છે ને કે નફાથી નફરત અને શામથી ક્યાંય સસ્તું નહીં. તો આવી જાવ શ્યામ ઇલેક્ટ્રોનિક્સ બોટાદની અંદર. કે હવે પછી બોટાદની અંદર સસ્તામાં સસ્તું ટીવી મળશે તો ક્યાં મળશે? તો કે શ્યામમાં. તો સ્ટાર્ટિંગ પ્રાઇસ શું છે? તો સ્ટાર્ટિંગ પ્રાઇસ છે 4499 થી સ્માર્ટ ટીવી એન્ડ્રોઇડ ચાલુ થઈ જશે. આવો આખા બોટાદમાં તમે રખડો ને તો તમને ટીવી નહીં મળે. હવે આરિફભાઈ ડાન્સર આપણી સમક્ષ આવી ગયા છે. આરિફભાઈનો ખૂબ ખૂબ આભાર. ત્યાં પણ બહુ બધાનો પ્રેમ મળ્યો. હવે બોટાદના લોકોને બસ એટલું જ કહેવા માંગુ કે દિલથી સ્વીકારજો. અને વસ્તુ એવી છે કે તમને આખા બોટાદમાં નહીં આપે કોઈ. ને આ ભાવ ખરેખર છે ને મેન્યુફેક્ચરિંગ માંથી નીકળે છે ને ભાવે તમને આપે છે એમ કહું ને તોય ચાલે. કેમ કે નફાથી નફરત અને શ્યામથી સસ્તું ક્યાંય નહીં. હા, અને તમે ઓલું ગીત સાંભળ્યું ને, હે મારા ઘરની હો મેરે જી, સાંભળ્યું? એમાં આ ભાઈ ગીતમાં છે વિલન, વિલન ના રોલ કરે. તો એને પણ પૂછીએ કે શ્યામ વિશે હું કહેવા માંગો છો 2 શબ્દોમાં? તો કોઈ આપતા નથી. કેસ ને નફાથી નફરત અને સાપથી સસ્તું ક્યાંય નહીં. ને મારા ભાઈ જો ખરીદી કરવી હોય તો શ્યામ ઇલેક્ટ્રોનિક સિવાય હવે કઈ ખરીદી કરતા. શ્યામ વિશે તો મિત્ર મારે હું તમને કહેવું, શ્યામ જેટલું તો સસ્તું તમને ક્યાંય નહીં મળે. અત્યારે ગુજરાતના હરેક જિલ્લામાં શ્યામની બ્રાન્ડ બધી જગ્યાએ સ્થાપેલી છે અને આ બોટાદની અંદર પણ તમારામાં આવી ગયું છે. એટલે તમે બધાને ટીવી અહીંયાથી જ લેજો, કેમ કે એટલું સસ્તું તમને ક્યાંય નહીં મળે. થેન્ક યુ વેરી મચ. જય માતાજી. ને ખાસ બોટાદના આંગણે આવ્યા છે એટલા માટે ઘણા બધા સોંગમાં કામ કર્યું છે, ઘણા બધા શોર્ટ ફિલ્મો બનાવી, બધી અત્યારે ઇન્સ્ટાગ્રામ પર એડો પણ બનાવે છે. મેં ઘણાને છે ને જાણવા માટે ડાન્સ કરતા જોયા છે, તમે અગાશી ઉપર ડાન્સ કરતા જોયા છે, કોકને ટ્રેક્ટર માટે ડાન્સ કરતા જોયા છે. કોક ફર્સ્ટ આપણે એમને પહેલા આમને સડાવી ટીવી ઉપર રહી ગયા ઉપર ટીવીમાં. હા બસ જો તમે, એવું મારવું નથી, આપણે ડાન્સ ભરત બાપુ જ કરશે. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજા? કેમ કરી ભૂલ્યા તમે કોલ જે દીધા થા એ પૂરા ના કર્યા. તમે કોલ જે દીધા થા. ટીવી માટે ઉભો ગીત ગાઉં છું ભાઈ. જેને જોવું જોઈ લો, ટીવી ચાલુ છે અને ટીવી ઉપર ઉભો હું ગીત ગાઉં છું. જેને કોલ જે દીધા થા એ પૂરા ના કર્યા. તમે બેવફા બનીને અમને નો ધારા મેલ્યા. કદાચ તમે પ્રેમ કરો ને તમને મૂકી દે, રીતેશભાઈ, આપણે જેને પ્રેમ કરો બધા મૂકી દે તો છેલ્લે હું કહેવાનું ખબર? જા ખુશી રે જે તું એવી દુઆ હું કરું. જા ખુશી રે જે તું એવી દુઆ હું કરું. હવે પછી તને હું જોવા નહીં મળું.
સુધીમાં ફર્સ્ટ વાર કર્યું. અત્યાર સુધીમાં કોઈ ટીવી ઉપર ડાન્સ છો નથી, પણ પહેલી વાર ટીવી ઉપર ડાન્સ થાય છે.